નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારી ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। પણ મિત્રો, હું તમને બધાને એક મોટી વાત કહી દઉં કે આજે સાંજે 4 વાગ્યે એક વિચિત્ર ઘટના બનવા જઈ રહી છે। 1 મિનિટ પછી હા મિત્રો, અને આ ઘટના તમે દરેક વ્યક્તિના જીવનકાળ દરમિયાન બધી પરિસ્થિતિઓમાં આ દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકશે નહીં। પણ મિત્રો, આજે હું તમને બધું કહી દઉં છું। જો તમારી પાસે હોય તો જ આ વિડિયો જુઓ, કોઈ વાંધો નહીં, કારણ કે વિડિયોમાં અમે તમને તમારા જીવન વિશે જણાવીશું। જે રહસ્યો કહેનારાઓ તમે હજુ પણ અજાણ છો। હા મિત્રો, આજે સાંજેના 450 પછી તમારા જીવનમાં શું થવાનું છે, આ સાંભળીને તમે ગાંડાની જેમ નાચવા લાગશો। તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે, પણ મિત્રો, જ્યારે તમે સત્ય જાણશો ત્યારે તે તમારી આંખોમાં ચમકશે। ઘરે ખુશીના આંસુ આવશે અને પરિવારને મીઠાઈઓ મળશે। હા મિત્રો, અમે તમારી સાથે આવા સારા સમાચાર શેર કરીશું। તમને મળશે, પણ મિત્રો તમે વિડિયો શરૂ કરો। શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ તો જ તમે આ બધી વાતો જીવનમાં બનવાની છે। મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા પ્રેમ પણ માતા રાણીનો સાચો ભક્ત છે। ભક્તોને આ વિડિયો સૌથી પહેલા ગમ્યો, કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો। કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયની લાગણીઓ કૃપા કરીને 3 વાર જય માતા દી લખો, જેથી તમને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ મળે છે। તમારા આખા પરિવારને બધું મળશે। મિત્રો, તેઓ કહે છે કે જ્યારે જ્યારે જીવનમાં મુશ્કેલી આવે છે ત્યારે આપણે તેને ચારે બાજુથી અનુભવીએ છીએ। આવવાનું શરૂ થાય છે, કારણ કે તે સમયે મિત્રો વ્યક્તિની વિચારવાની ક્ષમતા ઓછી થાય છે। સારી વાત પણ ખોટી લાગે છે, પણ મિત્રો જ્યારે ભગવાન કોઈના પર દયાળુ હોય છે, જ્યારે તેઓ જાય છે ત્યારે તેમની સમસ્યાઓ વધુ ખરાબ થઈ જાય છે। આપણે જે કાર્યો વિશે વિચારી પણ શકતા નથી તે પણ પૂર્ણ થાય છે। તેમના જીવનમાં પણ ઘટના બનવા લાગે છે, અને દોસ્ત, તમારા જીવનમાં આવી કોઈ ઘટના બની શકે છે। તે થવાનું જ છે, તો હવે તમારે સ્વાગત માટે તૈયાર રહેવું જોઈએ, કારણ કે ભગવાન તમારામાં મારો આશ્રય છે। તમારું જીવન બધા માટે દયાળુ રહ્યું છે। મારામાં જે પરિવર્તન આવી રહ્યું છે તે કેટલું અદ્ભુત છે। સૌ પ્રથમ તો બધા ભક્તોને વિનંતી છે કે જેઓ શનિદેવના સાચા ભક્તો એ છે જે આ જ્યોતિષનું પાલન કરે છે। શો પર લાઇક અને કોમેન્ટ બોક્સ હું 3 વાર જય માતા દી, જય શનિદેવ લખું છું। પ્રભુ, તમારા આશીર્વાદનું સ્વાગત છે। શનિદેવ, જેમને કર્મોના દેવતા માનવામાં આવે છે અને હવે દરેકના જીવનમાં કોણ ન્યાય કરે છે, તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થવાનો છે। હા, તમે એવો ચમત્કાર કરવા જઈ રહ્યા છો કે તમારા આસપાસના લોકો ચોંકી ગયા। કાલથી તમારા જીવનમાં પરિવર્તન આવશે, અને શરૂઆતમાં તમને આવતી મુશ્કેલીઓ તમારે સહન કરવું પડ્યું, હવે તે સમાપ્ત થવાનું છે। આપણે અત્યાર સુધી જે સંઘર્ષનો સામનો કર્યો છે તે હવે પૂરો થયો છે। આ એ સમય છે જ્યારે તમારા જીવનમાં એક નવો વળાંક આવશે। આ જ્યોતિષ કાર્યક્રમ આ દિશામાં આગળ વધશે। ખૂબ કાળજીપૂર્વક જુઓ, કારણ કે અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું જે આગામી 6 થી 8 કલાકમાં થવાના છે। તમે તમારા જીવન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો। ભગવાન શનિદેવે તમારી સમસ્યાઓ પર ધ્યાન આપ્યું છે, અને હવે તે તમારા શત્રુઓથી પીઠ ફેરવી રહ્યો છે। આશીર્વાદ અને ક્રોધ બંનેની અસર થવી આગામી 6 થી 8 કલાકમાં તમને કંઈક મળશે। તમારે એવી બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે જે જો તમે આ જ્યોતિષ શાસ્ત્રનું પાલન કરશો તો તમારું જીવન બદલાઈ શકે છે। હું આ કાર્યક્રમ સંપૂર્ણ જોઈશ, અને જો તમે કાળજીપૂર્વક સમજશો તો તમારું જીવન ખરેખરથી બદલાશે અને તમે આવનારા સમયમાં આ જોશો। અમે તમને તે દિવસે હંમેશા યાદ રાખીશું। હું તમને ખાતરી આપું છું કે જો તમે આ જ્યોતિષ શાસ્ત્રનું પાલન કરો છો, ફક્ત 10 મિનિટ માટે કાર્યક્રમ ધ્યાનથી સાંભળો, જો તમે જોશો તો તમારું નસીબ બદલાઈ જશે।
અમે તમને જણાવીશું. જો તમે આજે આ જ્યોતિષ જાણો છો તો કાર્યક્રમ અને અમે આપેલી માહિતી જુઓ. જો તમે એ સમજો છો તો કાલથી એક મહાન ચમત્કાર થવાનો છે. એક એવો ચમત્કાર થશે જે તમે ક્યારે વિચાર્યું પણ ન હોત. તો આજથી જ આ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો, જોવાનું શરૂ કરો અને તેને તમારા જીવનનો એક ભાગ બનાવો. મિત્રો, તમે બધા તેને એક મહત્વપૂર્ણ ભાગ બનાવો. તમારી કુંડળીમાં કયો છે તે જાણો. નોંધપાત્ર સંપત્તિ મેળવવાની શક્યતા છે. આ ભગવાન શનિદેવ માટે એક ખાસ પ્રસંગ છે. શનિદેવના આશીર્વાદથી જ શક્ય છે. તમારા જીવનના સ્વામીએ તમારી મુશ્કેલીઓનું નિરાકરણ કર્યું છે. હવે તમને જોયા પછી મેં તમને મારા આશીર્વાદ આપ્યા છે. તમારા જીવનના આગામી 6 થી 8 કલાકમાં તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. બધા દુઃખોનો અંત લાવશે અને તમારું જીવન બનાવશે. તમે અત્યાર સુધી જે શીખ્યા છો તે મારા માટે સમૃદ્ધિ લાવશે. સંઘર્ષ હવે સમાપ્ત થવાનો છે. જે લોકો પહેલા તમને અવગણતા હતા, મને હવે તમારા શબ્દોનો આદર નથી. હવે જે લોકો તમારા છે તેમણે ચૂપ રહેવું પડશે. તેઓ પહેલા તમારી પીઠ પાછળ ટીકા કરતા હતા, હવે તેઓ તમારી પીઠ પાછળ ટીકા કરે છે. તમે આ જગ્યાએ શાંતિથી બેસો. આ સમય તમારા માટે ખૂબ લાંબો છે. તે ખાસ છે કારણ કે હવે તમે તે લોકોની સામે છો જેમણે ક્યારે તમારો સંઘર્ષ જોયો છે. તેઓ ઊભા થશે. તેને હળવાશથી લેવામાં આવ્યું હતું. સત્ય ઉજાગર કરવાનો સમય આવી ગયો છે. તમે જીતી જશો અને તમે તે બધી મુશ્કેલીઓથી મુક્ત થશો. બહાર આવશે જેનો તમે લાંબા સમયથી સામનો કર્યો છે. થી કરવામાં આવ્યું. ભગવાન શરણાઈ દેવના આદેશ મુજબ તમારા મુજબ આગામી 6 થી 8 કલાકમાં આ વખતે તમારા જીવનમાં મોટો ફેરફાર આવશે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આ પ્રસંગ તેમના માટે ખૂબ જ ખાસ છે જેમની પાસે જેમણે સારા કાર્યો કર્યા છે અને સત્ય સાથે છે. આ સમય તેમના માટે ખૂબ જ ભાગ્યશાળી છે. તે સાબિત થવાનું છે. ભગવાન કાળજી રાખજો. શનિદેવ હંમેશા પોતાના સાચા ભક્તોની સાથે રહે છે. જેમણે પ્રામાણિકપણે પોતાનું દાન આપ્યું છે. આ સમય એવા લોકો માટે છે જેમણે પોતાનું કામ, પોતાની મહેનત કરી છે અને શ્રદ્ધાનું ફળ ભલે થોડો સમય લાગે છે પણ જ્યારે ફળ મળે છે, જો તમને તે મળશે તો તે તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. હવે ભગવાન શનિદેવ તમારા જીવનને વધુ સારામાં બદલી નાખશે. તમે જ તમારા કર્મો અને તમારા જીવનનું ફળ આપો છો. આમાં જે ખુશી આવશે તે ખૂબ મોટી હશે. તકનો પૂરો લાભ લો અને તમારા જીવનનો શ્રેષ્ઠ ઉપયોગ કરો. મિત્રો, સકારાત્મક દિશામાં આગળ વધતા રહો. જેમ તમે બધા ભગવાન શનિદેવ વિશે જાણો છો, આશીર્વાદ તમારા જીવનમાં કંઈક લાવે. આવતીકાલથી મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. તમારા 5 સૌથી મોટા સપના સાકાર થવાના છે. પરંતુ આ માટે તમારે કેટલીક ખાસ બાબતો જાણવાની જરૂર છે. શનિદેવ કોઈ પર હુમલો કરે ત્યારે સાવધાની રાખવી જોઈએ. જો તેઓ દયાળુ હોય તો તેઓ તેમના ભક્તોને આશીર્વાદ આપે છે. આ સંકેતોને સમજવાથી ખાસ સંકેતો મળે છે અને તેમનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ રાશિ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. કાળો રંગ એ પ્રથમ સંકેત છે જે સમૃદ્ધિ લાવે છે. જો કૂતરો આગામી 6 થી 8 કલાક સુધી દેખાય તો શું તમને કાળો કૂતરો દેખાય છે? તો આને ભગવાન શનિદેવનું નિશાની માનવામાં આવશે. જો કે કૂતરા સામાન્ય રીતે દરેક જગ્યાએ હોય છે પણ શનિદેવના રૂપમાં રહેલો કૂતરો તમને તેની આંખોમાં એક ખાસ ચમક જોવા મળશે. તમને જોયા પછી એ કૂતરો પૂંછડી હલાવશે. તેને હલાવો અને એવું લાગે કે તે તમને સ્પર્શી રહ્યું છે. આ નિશાની તમારા જીવનમાં એક ખાસ સંદેશ આપી રહી છે. હવે જો તે મોટો ફેરફાર લાવશે, જો આવું થાય તો તમારે સમજવું જોઈએ કે આ પછી શનિદેવના આશીર્વાદ તમારી સાથે છે. તમારે તમારા રસોડાને સંપૂર્ણપણે સ્વચ્છ રાખવું જોઈએ.
તે કરવું પડશે અને પછી રોટલીમાં રોટલી બનાવવી પડશે. થોડું સરસવનું તેલ લગાવો અને થોડું કાળું તેલ પણ ઉમેરવું જોઈએ. આ ખાસ તમારે રોટલી બનાવીને કૂતરાને આપવી પડશે. આમ કરવાથી ભગવાન શનિદેવ તમારા પર કૃપા કરશે, દયાળુ બનશે અને તમારા જીવનમાં આવનારા આશીર્વાદોથી તમને આશીર્વાદ આપશે. આ પ્રસંગના બધા દુઃખોનો અંત આવશે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને શનિદેવના આશીર્વાદ મેળવો. સંકેતોને અવગણશો નહીં, કારણ કે તે તમને સફળતા, સમૃદ્ધિ અને ખુશી તરફ દોરી જાય. મિત્રો, આ માહિતી જે હું તમને આપી રહ્યો છું, હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. કદાચ તમને તે થોડું રસપ્રદ લાગશે. તે વિચિત્ર લાગે છે, પરંતુ તે સાચું છે કે ખૂબ મોટી આ ઘટના બનવાની છે અને તેની સીધી અસર તમને થશે. હું પૂર્ણ વિશ્વાસ સાથે જીવનનો સામનો કરીશ. હું કહી શકું છું કે આ ઘટના તમારો જીવ લઈ લેશે. આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ અને સુખદ છે. કાલે સવારે તમે ખુશીથી કૂદકા મારશો. 9 વાગ્યે તમારા જીવનમાં કંઈક બનશે. લાંબા ગાળે સકારાત્મક પરિવર્તન લાવનાર કાર્ય. તેઓ સમય માટે અટકી ગયા હતા, હવે તે તમારા માટે પૂરા થશે. જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધોનો અંત આવ્યો છે. ચમત્કારોનો સમય છે. તમારા જીવન પર કોણ દસ્તક આપશે? આ સમાચારને હળવાશથી લેવાનું ભૂલશો નહીં. જ્યારે દેવી દેવતાઓ કોઈના પર પોતાની ઈચ્છા લાદે છે, જો તમે તમારા આશીર્વાદ વરસાવશો તો તેનું આખું જીવન બદલાઈ જશે. હવે તમારી સાથે પણ આવું થવાનું છે. સર્જકે તમારા માટે એક ખાસ આશીર્વાદ મોકલ્યો છે. તમારા જીવનમાં કોણ ધમાકો લાવશે? તમે તમારા જીવનમાં ખૂબ મહેનત કરી છે. આપણે દિવસ અને રાત એક બનાવ્યા છે, પણ છતાં તમે જે ઈચ્છતા હતા તે મેળવી શક્યા નહીં. પણ હવે તમારી બધી ચિંતાઓનો અંત આવશે. એક મહાન શક્તિના આશીર્વાદ તમારી સાથે છે, જેના કારણે તમારું બગડેલું કામ સુધરશે. વર્ષ 2025 તમારા માટે ખૂબ જ શુભ અને ખાસ છે. તમારા અધૂરા સપના હવે પૂરા થવાના છે અને તમે દરેક ક્ષેત્રમાં સફળ થશો. તમને તે મળશે, પછી ભલે તે પ્રેમ હોય, પૈસા હોય કે આદર હોય. તમારા ભાગ્યને ઓળખવાનો સમય આવી ગયો છે અને આ વર્ષે તમારા જીવનને એક નવી દિશા આપો. તમને તે બધું મળશે જેનું તમે અત્યાર સુધી ફક્ત સ્વપ્ન જોયું હતું. તમે ધનવાન બનશો અને તમારી પાસે બધું જ હશે. તમે હંમેશા જેનું સ્વપ્ન જોયું હતું તે સિવાય આ બધાનો સંપૂર્ણ લાભ લેવા માટે તમારે જીવનમાં તકોને હળવાશથી ન લેવી જોઈએ. તક વારંવાર આવતી નથી, તેથી આ તકનો લાભ લો. જો તમે તેને અવગણો તો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો. જો હા, તો તમને અફસોસ થશે કે આ માહિતી તમારા માટે સારી છે અને તમારું ભાગ્ય તમારું છે. વિશ્લેષણ પછી આ સંદેશ તમને મોકલવામાં આવશે. બધું ભાગ્યથી થાય છે અને જ્યારે નસીબ તમારી બાજુમાં હોય, આ વર્ષે તમારા માટે એક ચમત્કાર શક્ય છે. પ્રેમ, પૈસા અને આદર, આ બધું તમારું છે. જીવનનો એક ભાગ બનવા જઈ રહ્યો છે, તેથી તેને હળવાશથી ન લો અને સંપૂર્ણપણે લો. તમારા જીવનને નવો દેખાવ આપવા માટે આ માહિતી અપનાવો. તમારા જીવનમાં નવો વળાંક લાવી શકે છે અને ખુશીઓ લાવી શકે છે. છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો તમે કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો, પરંતુ હવે આગામી 6 તારીખથી સમય બદલાશે. 8 કલાકમાં તમારા જીવનમાં આવો ચમત્કાર થશે જે તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશે. તે સપનાઓ ચાલ્યા જશે અને તમે ધનવાન બનશો. જે તમે અશક્ય માનતા હતા તે હવે પૂર્ણ થઈ શકે છે. પહેલા તમે વિચારતા હતા કે તમારા સપના ક્યારેય સાકાર થશે નહીં, પણ હવે દેવી દેવતાઓ તમારા અને તમારા પર દયાળુ રહ્યા છે. તમારી શ્રદ્ધાની શક્તિ પણ મજબૂત થઈ છે. બધા અધૂરા કામ હવે પૂર્ણ થશે. ભલે તમે અત્યાર સુધી તમે તમારી પોતાની આંખોથી ભગવાનના ચમત્કારો જોયા છે, તમે તેમને ઘણા સમયથી જોયા નહીં હોય,
પણ હવે તમે તેમને ખૂબ સારી રીતે ઓળખશો. તમે ટૂંક સમયમાં અનુભવ કરશો જ્યારે ભગવાન પણ જો તમે દયા બતાવો તો સૌપ્રથમ તે અટકી જાય છે. જે કામ થઈ ગયું છે તે પૂર્ણ થાય છે. તમે તે પહેલાં ઘણી વાર કર્યું છે. ઘર બનાવવા જેવા મોટા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા હતા. કાર ખરીદવાની યોજના છે કે બીજા સપના છે, પણ અત્યાર સુધી આ બધું અધૂરું હતું. હવે 2025નું વર્ષ તમારું હશે. આ વર્ષ તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. તમે જે પણ કામ કરશો તેમાં તમને સફળતા મળશે. તમારી આવક થશે, વૃદ્ધિ થશે અને સમૃદ્ધિ આવશે. જો કે તે દરમિયાન કેટલાક લોકો તમારી ઈર્ષ્યા કરી શકે છે, જે તમારી ખુશીને નુકસાન પહોંચાડવા માંગે છે અને સફળતા જોઈને તમને તકલીફ થશે. પણ આવા લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બીજાઓની પ્રગતિ જોનારાઓને યાદ રાખો, તેઓ બળે છે, તેઓ પોતાના ખાડામાં પડે છે. તો આ લોકોને અવગણો અને તમારા ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સપના સાકાર થઈ રહ્યા છે અને સમય ઓછો છે. આ પ્રસંગ ખૂબ જ ખાસ છે, તેથી તેને હળવાશથી ન લો. સારું, અમે તમને જે કહી રહ્યા છીએ તે સંપૂર્ણપણે તે ભવિષ્યમાં તમારા સારા માટે છે. તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે. આ જોઈને તમારા દુશ્મનો પણ આશ્ચર્યચકિત થઈ જશે. દેવતાઓ તમને આશીર્વાદ આપી રહ્યા છે અને આ કૃપાથી તમને આવા સારા સમાચાર મળશે જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય. દ્વારા કરવામાં આવેલા કોઈપણ કાર્યમાં મોટા ફાયદા થશે. નવું વર્ષ હમણાં જ શરૂ થયું છે, પરંતુ ભવિષ્યમાં તમને આવી વસ્તુઓ મળશે. જ્યોતિષ શાસ્ત્ર જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નથી. તમારી કુંડળીમાં શાસ્ત્રો અનુસાર સુખ અને સમૃદ્ધિ પહેલેથી જ લખાયેલી છે. છતાં તમારે થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે આ મહિનાના અંત સુધીમાં સારા સમાચાર મળશે. આ શ્રેણી આવતીકાલે સવારે 9 વાગ્યે શરૂ થશે. જીવનમાં 2 મોટી ખુશીઓ આવવાની છે. આ ખુશી એટલી મહાન હશે કે તમારી જીવનની દિશા બદલાશે. તમારા બધા સ્થિર રહેશે, તમારું કામ પૂર્ણ થશે અને તમને પૈસા મળશે. તે થશે અને તમારા સપના સાકાર થશે. મિત્રો, તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ સમય, તો તેને હળવાશથી ન લો. સમય દેવી દેવતાઓના આશીર્વાદથી ભરેલો છે. આ આશીર્વાદનો સારો ઉપયોગ કરો અને તમારું જીવન જીવો. તમારા જીવનને નવી દિશા આપો. ધીરજ અને શ્રદ્ધા યાદ રાખો તો જ તમને તમારા ભાગ્યમાં જે છે તે બધું મળશે. તેમાં લખ્યું છે કે તમને વિનંતી છે કે આ જ્યોતિષ કાર્યક્રમ ધ્યાનથી જુઓ અને અહીં કેટલાક સૂચનો છે, તેમને તમારા જીવનમાં લાગુ કરો. તમે ખુશ અને સમૃદ્ધ બનો. જય દેવી દેવતા. આ જ્યોતિષ કાર્યક્રમમાં મહાબલી હનુમાન તમે જે માહિતી આપી રહ્યા છો તમારા જીવનને અસર કરશે. તમારા દુશ્મનો જે તમને પરેશાન કરી રહ્યા છે તેઓ બદલાઈ જશે. હવે જે લોકો તમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા તેઓ પસ્તાશે. સફળતા જોઈને તેઓ હવે લોહીથી બળી રહ્યા હતા. તમે રડશો કારણ કે તમારું જીવન હવે ખરેખર મોટો ફેરફાર આવવાનો છે. તમારા જીવનમાં એક ચમત્કાર થવાનો છે. તમને આટલા પૈસામાં પૈસાનું ઝાડ મળશે. તમને તે સફળતા અને સંપત્તિ મળશે જેનું તમે સ્વપ્ન જોયું છે. મિત્રો, મેં પહેલાં ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. તે વ્યક્તિ તમારો સૌથી નજીકનો અને નજીકનો મિત્ર છે, પણ હવે તે તમારા જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે. તે મોટો દુશ્મન બની ગયો છે. હા, આ સત્ય છે કે તેણે તમારી સાથે કંઈક કર્યું. તેથી તે હવે તમારી સામે કટ્ટર દુશ્મન બની ગયો છે. તેની દુશ્મનાવટ એટલી વધી ગઈ છે કે તે તમને નષ્ટ કરવા માટે મક્કમ છે અને હવે તમને એ સાંભળીને આઘાત લાગશે કે તે તાંત્રિક બની ગયો છે. તે થોડું વિચિત્ર અને ડરામણું લાગશે, પણ તે આ એક કડવું સત્ય છે. પણ ડરવાનું કંઈ નથી. ના, તમારે ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમ વાંચવાની જરૂર છે. તમારે એકાંતમાં બેસીને આનું ધ્યાનથી અવલોકન કરવું પડશે. જ્યોતિષ કાર્યક્રમમાં
અમે તમને આવા કેટલાક વિશે જણાવીશું. આ સમસ્યાને દૂર કરવા માટે તમે કયા ઉપાયો અપનાવી શકો છો તે હું તમને જણાવીશ. વ્યક્તિથી સંપૂર્ણપણે મુક્ત રહો. ઉપાય: આ વ્યક્તિથી તમારો જીવ બચાવશે, નકારાત્મક પ્રભાવોથી તમારું રક્ષણ કરશે અને તે જે વ્યક્તિ તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહી છે તે સંપૂર્ણપણે નિષ્ફળ જાય તે પહેલાં આપણે બધા જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરીએ. હું માતા રાણી જે કોઈ છે તેને વિનંતી કરું છું. જ્યોતિષ કાર્યક્રમોના બાળકો ભક્તો છે, નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં લાઇક કરો અને કોમેન્ટ કરો માતા દી અને જય માતા ભદ્રકાળી. કૃપા કરીને આપણું રક્ષણ કરો 3 વાર લખો અને માતા રાણીના આશીર્વાદ મેળવો. તમે હંમેશા તમારા અને તમારા પરિવારના આભારી છો. હવે સૌથી મહત્વની વાત એ છે કે એવા લોકોથી દૂર રહો જે હંમેશા તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જે લોકો તમારી લાગણીઓની મજાક ઉડાવે છે તેઓ તમારી સામે સારું કામ કરે છે પણ તમારી પીઠ પાછળ તેઓ હવે તમને નષ્ટ કરવાની યોજના ધરાવે છે. તમારે તમારી ભલાઈથી દૂર રહેવું જોઈએ અને ફક્ત યોગ્ય લોકો પર વિશ્વાસ રાખવો, કારણ કે કેટલાક લોકો તમારી અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવે છે. તમારા સારા સ્વભાવનો ઘણા લોકો ફાયદો ઉઠાવે છે. તે સરસ છે, પણ જો તમે ખોટું સમજો છો તો જો તમે તેને લોકો સાથે શેર કરશો તો તે તમારું રહેશે. કર્મ અને ભાગ્યને નુકસાન પહોંચાડી શકે છે. તો હવેથી તમને તમારા જીવનમાં યોગ્ય પરિણામો મળશે. તમારે નિર્ણય લેવાની જરૂર છે જેથી તમે જીવનને વધુ સુખી અને સુરક્ષિત બનાવો. મિત્રો, તમારે હવે સાવધાન રહેવાની જરૂર છે. તમારે તે લોકો સાથેના તમારા સંબંધો અને જોડાણનો અંત લાવવો જોઈએ. તમારા જીવનમાં મિત્રતાના નામે તમારે શું કરવાનું છે, પણ તમે કદાચ ઝેરી સાપની જેમ બેઠા છો. તમને લાગશે કે આ લોકો તમારા છે, સારા મિત્રો છીએ, પણ સત્ય એ છે કે જ્યારે આ લોકો બીજાઓની સામે હોય છે ત્યારે તેઓ તમારા વિશે ખરાબ બોલે છે. તેથી જ હવે તમારે લોકોથી દૂર રહેવું પડશે અને તમારું જીવન જીવવું પડશે. સુધારવા માટે પગલાં લેવા આ હવે માતા ભદ્રકાળીની પણ નિશાની હોવી જોઈએ. તમારે સંપૂર્ણપણે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે રાત્રે આપણે એક મહત્વપૂર્ણ અને તમારા જીવનમાં એક અદ્ભુત ઘટના બનવાની છે. આ ફેરફાર મધ્યરાત્રિએ મોટો ફેરફાર લાવશે. આ વખતે લગભગ 2 વાગ્યા હશે. તમને કંઈક એવું જોઈને આશ્ચર્ય થશે કે મને ખબર છે કે અત્યાર સુધીમાં તમે ઘણું બધું વાંચી લીધું હશે. મેં મુશ્કેલીઓ જોઈ છે અને કદાચ તમને લાગે છે કે હવે મારા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. હું તમને ખાતરી આપું છું કે હવે તમારું નસીબ આ બદલાશે. આ છેલ્લી તક છે. આજે રાત્રે થોડી વધુ ધીરજ રાખો અને આશા રાખો. 2 વાગ્યાની આસપાસ ગ્રહોનું એક ખાસ સંયોજન બનશે જે તમારા જીવનને એક નવી દિશામાં લઈ જશે. જેમણે તમારું અપમાન કર્યું, લોકોએ તમને ક્યારેય મહત્વ આપ્યું નહીં, હવે પણ એ જ લોકો તમારી આગળ નમીને તમારી પ્રશંસા કરશે. આ તમારા માટે ખુશ રહેવાનો સમય છે. પણ તમે આ ખુશીઓ કોઈની સાથે શેર કરી શકો છો. વિતરણ કરતી વખતે થોડું સાવધ રહેવું જોઈએ, કારણ કે કેટલાક લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરી શકે છે. તમારા સૂર્ય અને મંગળ સિવાય આશીર્વાદ હવે ભગવાન તમારી સાથે છે. તે પહેલેથી જ તમને મદદ કરી રહ્યો છે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરે. આજે રાત્રે જીવનમાં જોડાવું ફાઇન. 2 દેવી લક્ષ્મી તમારા ઘરે આવશે. તેના પગ તમારા ઘરને સ્પર્શતાની સાથે જ તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને પૈસાની કોઈ અછત નહીં રહે. આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. તે મોટું હશે પણ તેમાં કેટલીક ખાસ વાતો છે. દેવીની કાળજી લેવી જરૂરી છે જેથી લક્ષ્મીના આશીર્વાદ સંપૂર્ણપણે તમારી સાથે રહે. આજે રાત્રે સૂતી વખતે ઘરે જ રહો. કોઈ પણ ગંદા વાસણ અથવા ગંદકી ટાળો અને ઘરને સ્વચ્છ રાખો. શાંતિથી અને ઘરે સૂઈ જાઓ. કોઈ પણ પ્રકારની લડાઈ કે વિવાદ નહીં. આનું પણ ધ્યાન રાખો. તમારા સ્વાસ્થ્ય માટે આ નાના ઉપાયો અજમાવો. તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા અથવા ભાવના હોઈ શકે છે,
જો તમેની અસરો અનુભવી રહ્યા છો, હનુમાન ચાલીસા વાંચવામાં આવે તો કોઈ ફરક પડતો નથી. જો તમને ટેક્સ્ટ ખબર ન હોય તો પણ કોઈ સમસ્યા નથી. હું તમને એક સરળ અને અસરકારક રીત આપીશ. હું તમને એક મંત્ર કહીશ જેનો તમારે નિયમિત જાપ કરવો જોઈએ. તમે આ મંત્રનો જાપ કરી શકો છો. ઓમ હમ હનુમતે નમઃ. આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી તમને આશીર્વાદ આપશે, તમારા ઘરને નકારાત્મકતાથી બચાવશે. આ મંત્ર ઘણી શક્તિઓનો નાશ કરશે. તે શક્તિશાળી છે અને તેનો જાપ કરવાથી તમારું રક્ષણ થશે. તમને ખાતરી થશે કે જો તમે પૈસા કમાવવા જેવી બાબતો વિશે ચિંતિત છે, જો તમે ઘર કે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો, જુઓ, ચિંતા કરવાનો કોઈ ફાયદો નથી. ભગવાને તમારા માટે જે કંઈ નક્કી કર્યું છે તેણે તે તમારા ભલા માટે કર્યું. આજે અને કાલે. આજે વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવતીકાલ જીતવા માટે સખત મહેનત કરો, કારણ કે જો આપણે કાલની ચિંતા કરીએ તો આજની તમારી ખુશી ગુમાવશો. તેની ચિંતા કરવાનું બંધ કરો અને જ્યારે તમે તમારા વર્તમાનને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરો છો, આ કરીને તમારા ભવિષ્યને સારું બનાવો. જો તમે આજે ખુશ રહીને સખત મહેનત કરશો તો તમારા આપણે આવતીકાલ ક્યારે ખુશ નહીં રહી શકીએ. આપણે જાણીએ છીએ કે કાલે શું થશે, તેથી જ આપણે આપણા આજ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આજે ઘણા લોકોએ જીવન જીવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રાત્રે જ્યારે આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે કાલે સવારે સૂર્ય ઉગે કે ન ઉગે. એ બધું ભગવાનની ઈચ્છા છે. તે આપણી ઈચ્છા પર આધાર રાખે છે. તેથી જ આપણે વર્તમાનને સંપૂર્ણ રીતે જીવો. અને મિત્રો, તમારે ભવિષ્યની ચિંતા કરવાનું બંધ કરવું જોઈએ. હવે તમારું નસીબ બદલાવાનું છે, કારણ કે સર્વશક્તિમાન ભગવાન બજરંગ બલીની કૃપા તમારા જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવશે. તે આગામી 6 થી 8 કલાકમાં તમારા માટે આવી રહ્યું છે. તમને 5 મોટા સારા સમાચાર મળવાના છે. હા, હવે સમય આવી ગયો છે જ્યારે તમે તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મેળવશો. આ સમયે તમને તે કોઈપણ સંઘર્ષ વિના મળશે. રાશિચક્રમાં સૂર્ય અને અન્ય શુભ યોગો બને છે જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાના છે. આગામી થોડા કલાકોમાં તમને લાવીશ. તમારા નસીબમાં એટલો મોટો ફેરફાર આવશે કે તમે ખુશ રહેશો અને જીવનમાં સારા નાણાકીય લાભ મેળવશો અને તમને નોકરીમાં પણ સારી તકો મળશે. આ સમય તમારા માટે ખુશીઓ લાવશે. મહાબલી બજરંગ બલી લાવવા જઈ રહ્યા છે. તમારું નસીબ હવે કૃપાથી ચમકશે અને તમે જે સફળતા મેળવશો તે તમને મળશે. મેં હંમેશા આનું સ્વપ્ન જોયું હતું અને તમને ઘણું બધું મળશે. તમને એવા બધા સારા સમાચાર મળશે જે તમારા જીવનને બદલી નાખશે. તમારા પરિવારમાં ખુશીઓ લાવશે. ત્યાં એક વાતાવરણ હશે અને ઘણા બધા અભિનંદન પ્રાપ્ત થશે. આ અદ્ભુત સમયમાં ફક્ત એક જ વસ્તુ છે, મહાબલી બજરંગ બલીજીના આશીર્વાદ યાદ રાખો. ભગવાન તમારી સાથે રહે અને આશીર્વાદ તમારી સાથે દરેક સમયે રહે. જો તમને તમારા ક્ષેત્રમાં સફળતા મળે તો આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી જુઓ અને મહાબલીજી ભક્તોની જેમ લાઇક અને કોમેન્ટ કરો. મારે જય મહાબલી લખવું જોઈએ જેથી તે મને આશીર્વાદ આપે. અમે હંમેશા તમારી સાથે અને તમારા જીવનમાં છીએ. હું તમને કહેવા માંગુ છું કે તમે પ્રગતિ કરી રહ્યા છો. મિત્રો, બધી સમસ્યાઓનું નિરાકરણ કરનારા બહાદુર હનુમાનજીના આશીર્વાદ આગામી 6 થી 8 કલાકમાં તમારા જીવનમાં 2 મોટા આશ્ચર્ય અને 5 અદ્ભુત આશ્ચર્ય સારા સમાચાર આવી રહ્યા છે. હા, તમે સાચું સાંભળ્યું. આ આગાહી સંપૂર્ણપણે સાચી છે, કારણ કે ફક્ત આપણે જ નહીં પણ તમારા ગ્રહ અને કુંડળીના તારાઓ પણ આ જ વાત સૂચવે છે. જ્યારે અવકાશમાં ગ્રહોનું પરિભ્રમણ બદલાય છે પછી વતનીના જીવનમાં મોટો ફેરફાર આવશે અને ચમત્કારો થાય છે અને હવે 144 વર્ષ પછી આટલો અદ્ભુત પરિવર્તન આવવાનો છે. આ જોઈને તમને નવાઈ લાગશે. આગાહી એકદમ સાચી પડશે, કારણ કે આપણે તમારી કુંડળીનું વિગતવાર વિશ્લેષણ કર્યું છે અને તે ખોટું હોવાનો કોઈ પ્રશ્ન જ નથી.
તમને આ જ્યોતિષ કાર્યક્રમ બીજે ક્યાંક મળી શકે છે. તમને તે મળશે નહીં કારણ કે અમે સમાન માહિતી શેર કરી રહ્યા છીએ. તમારા જીવનમાં શું થવાનું છે? અમે અતિશયોક્તિ નથી કરી રહ્યા, પણ અમે તમારા રોજિંદા જીવન વિશે વાકેફ અને સચોટ છીએ. હકીકતો દર્શાવે છે કે તમારા માટે સમય આવી ગયો છે કે માત્ર નોકરી જ નહીં પણ બોસ બનવાની નજીક. હકીકતમાં તમારા જીવનમાં 5 આવી રહ્યા છે. ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે જે તમને જીવનમાં ખુશીઓ આપશે. જો તમે નોકરીમાં હોવ તો 5 મોટા ફેરફારો થશે અથવા જો તમે પૈસા શોધી રહ્યા છો તો તે તમારા કામમાં છે. નોકરી અને પગારમાં પ્રમોશન જેવા ફેરફારો થશે. વૃદ્ધાવસ્થા અથવા અન્ય લાભો જો તમે પરિણીત છો અથવા પ્રેમ જીવન જીવી રહ્યા છો તમારા સંબંધોમાં નોંધપાત્ર ફેરફાર થઈ શકે છે. આખરે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. ખુશી અને સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે. જો હા, તો આ જ્યોતિષ કાર્યક્રમ જુઓ અને જો તમે સમજો છો તો જ્યોતિષ શો લાઇક કરો અને નીચે